મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ફાગવેલની અંદર અને અહીંયા તમે મેઇન ગેટની આગળ તમે પબ્લિક પણ જોઈ શકો છો. એકદમ ચક્કાજામ થઈ ગયેલું તમને જોવા મળશે અને અમદાવાદ ઇન્દોર હાઈવેના દ્રશ્ય પણ તમે જોઈ શકો છો. લાઈવની અંદર ઘણું બધું અહીંયા ટ્રાફિક પણ જામ થઈ ગયેલું તમને જોવા મળશે. જોઈ શકો છો ઘણું બધું પબ્લિક પણ અહીંયા ચક્કાજામ થઈ ગયેલું તમને જોવા મળે છે. અહીંયા મેઇન દ્વાર તમે જોઈ શકો છો અને મેઇન દ્વારની આગળ તમને એક નાનું મંદિર જોવા મળશે. ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. હાર અગરબત્તી કંકુ વગેરે જેવું અહીંયા તમે ચડાવી શકો છો. શ્રીફળ પણ અહીંયા તમે ફોડી શકો છો. તો અહીંયા તમે દર્શન કરીને અંદરની બાજુ તમે જઈ શકો છો. તો આ મેન દ્વારનો તમને આ રીતનો એક વ્યૂ જોવા મળશે. મિત્રો દર વર્ષની જેમ દેવ દિવાળીનો મેળો નાઇટની અંદર પણ વિશાળ ભરાઈ ગયેલો તમને જોવા મળશે અને અહીંયા ઘણા બધા સ્ટોલ તમને જોવા મળશે. અલગ અલગ પ્રકારના અલગ અલગ રીતે તમે જોઈ શકો છો. ખાણીપીણીની દુકાનો અને અલગ અલગ અહીંયા સ્ટોલ પણ તમે જોઈ શકો છો. અત્યારે આપણે ગેટથી મંદિર તરફ જતા હતા. અડધો કલાકનો સમય લાગ્યો અને તમે જોઈ શકો છો અહીંયા મંદિરના આગળના ભાગમાં તમને માહોલ જોવા મળશે અને પગપાળા ચાલીને આવતા ભક્તો પણ અહીંયા તમે મોજ મસ્તી કરતા તમને જોવા મળશે. પબ્લિક પણ તમે જોઈ શકો છો હજુ વધારે માત્રામાં પણ પબ્લિક આવતી તમને જોવા મળશે. કચરા પેટીમાં જ નાખો. દરેક યાત્રાળુને નવા વર્ષના જય ભાતીજી. અને એક્ઝેક્ટ મંદિરના બાજુમાં તમને અહીંયા પ્રસાદનું એક કેન્દ્ર જોવા મળશે. ત્યાં આગળ તમે પ્રસાદ પણ લઈ શકો છો અને મંદિરના આગળના ભાગમાં પણ પબ્લિક તમને એકદમ ચક્કાજામ થયેલી તમને જોવા મળશે અને આ મેઇન દ્વાર તમને જોવા મળશે ભાતીજી મહારાજનો. હવે અહીંયાથી થોડું લાઇનમાં ઊભું રહેવું પડશે. ત્યારબાદ 15-20 મિનિટ પછી તમારો નંબર દર્શન કરવામાં આવી જશે. તો અત્યારે આપણે લાઇનની અંદર ઊભા છીએ. ભીડ પણ તમે જોઈ શકો છો. આટલી બધી તમને ભીડ જોવા મળશે. તમારી નજર નહીં પહોંચે ત્યાં સુધી તમને ભીડ જોવા મળશે. મંદિરની અંદર પરિસરમાં તમે એ પબ્લિક જોઈ શકો છો. એકદમ ચક્કા જામ થઈ ગયેલું તમને જોવા મળશે. તમે સામેની બાજુ જોઈ શકો છો દાદાની પ્રતિમાના દર્શન પણ તમે જે લોકો નથી આવ્યા તે ઘરે બેઠા બેઠા પણ લાઈવ કરી શકો છો. અને મિત્રો તમે જેવા જ દર્શન કરીને બહાર આવો છો
ત્યાં આગળ પણ તમને એક પ્રસાદ કેન્દ્ર જોવા મળશે અને એક બીજું મંદિર જોવા મળશે. તો તમે અહીંયા દાદાના દર્શન આરામથી કરી શકો છો. અને જેવા જ દર્શન તમે કરીને થોડું ચાલશો અને મંદિરના પાછળના ભાગમાં જશો ત્યાં આગળ તમે તમારું શ્રીફળ પણ તમે વધેરી શકો છો. અને મિત્રો અહીંયા જોઈ શકો છો પબ્લિક પણ ઘણી બધી તમને જોવા મળશે. તમે જેવા જ દર્શન કરીને ઉપરની સાઈડ તમે જશો એટલે મંદિરના ટોપ વ્યૂ જોવા મળશે અને મંદિર તમે ઘણું બધું લાઇટિંગથી શણગારેલું જોવા મળશે. અને અત્યારે મંદિરનું કામકાજ ચાલુ હોવાથી અહીંયા ઘણું બધું તમને જોવા મળશે ઉપરના ભાગમાં. અને એક્ઝેક્ટ મંદિરના પાછળના ભાગમાં તમને ઘણા બધા ઘોડાઓ અને ધજાઓ અહીંયા જોવા મળશે જે લોકો ચાલીને આવે છે અહીંયા મૂકે છે. તો આ રીતનો અહીંયા વ્યૂ જોઈ શકો છો. અને મંદિરના પાછળના ભાગમાં તમને સમાધિ મંદિર પણ જોવા મળશે. ત્યાં આગળ પણ તમે દર્શન કરી શકો છો. પણ અત્યારે આપણે ત્યાં દર્શન કરવા માટે જઈ શકતા નથી કેમ કે અત્યારે એટલી બધી ભીડ ત્યાં જામ થઈ ગયેલી છે તો પગ મૂકવાની પણ જગ્યા નથી. તો આપણે મંદિરની અંદર વિડીયો શૂટ કરવા માટે આપણે અત્યારે નથી જઈ શકતા. તો અહીંયા થોડું આપણે ચાલીને મંદિરના પાછળના ભાગમાં આપણે જઈશું. ત્યાં આગળ ઘણો બધો મેળો પણ લાગી ગયેલો તમને જોવા મળશે. અને ત્યાં અલગ અલગ પ્રકારના તમને આખ્યાન પણ ભાથીજી મહારાજના તમને જોવા મળશે. તો ચાલો કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બને રહેજો. મેળાથી થોડું તમે ચાલીને જશો એટલે ત્યાં આગળ તમને અલગ અલગ પ્રકારના આખ્યાનો તમને જોવા મળશે.
રમેશભાઈ રાજુભાઈ ટ્રકની બોલો અરે આજ પાણીની કોણ મારી રે
પાણીની પણ યાર મારી બેનડી રે પાણીની પણ યાર મારી બેનડી રે પોતે બા બેનજી બાજુ પાણી બા છે ને હો ઓલા સંદેશો કઈ ને રાજબાદ દાયગરની અંદર તમારા ભાઈનો જન્મ થયો છે જેથી કરીને જન્મકુંડળી જે નક્ષત્ર પ્રમાણે નામ પાડવાના છે માટે બેતા તક છે હાલો અલ્યા મને હા એક કામ તો બન્યું બરાબર છે અલ્યા જમવાના તો રાજા થઈ ગયા બરાબર છે અલ્યા હવે છે ને હા અલ્યા હવે આપણે છે ને જુનગઢ શહેરમાં જવાનું છે બરાબર છે બરાબર છે અલ્યા પાટણ શહેરમાં આવી ગયા ને આપણે સોનગઢ જવાનું હા અલ્યા છોકરાઓ અલ્યા આજે છે ને 400 કિલોમીટર કાપવાનું છે હાલો તમારી પાસે તો દોસ્તો મને આશા છે કે તમને આ ફાગવેલની અંદર દેવ દિવાળીના નાઇટના મેળાનો વિડીયો તમને જરૂર ગમ્યો હશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઇક શેર અને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો અને સાથે જ આવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો. તો મળીશું હવે નવા વિડીયોમાં નવા લોકેશન ઉપર. ત્યાં સુધી બધાને જય ભાથીજી મહારાજ.